આ તરફ ખેડા શહેરમાં નદીના પાણી ફરી વળતા સ્થિતિ કફોડી બની છે। બસ સ્ટેન્ડ સહિત અનેક કોમ્પ્લેક્સોની દુકાનોમાં પાણી ભરાયા છે। તમામ જગ્યાએ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નદીના પાણી શહેરમાં ઘૂસી જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। વરસાદ બંધ થયાને 2 દિવસનો સમય થયો, પરંતુ ખેડા શહેરમાં વરસાદી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા। કારણ એ છે કે અહીંયાથી પસાર થતી વાત્રક અને શેડી નદીના પાણી આ ગામમાં ફરી વળ્યા છે। આપ જોઈ શકો છો, જે આ મુખ્ય બજાર વિસ્તાર છે, મુખ્ય બજાર વિસ્તારમાં હજી સુધી ઘૂંટણસમાં પાણી છે। તમને આ બોર્ડ બતાવવાનો પ્રયાસ કરીશ, જ્યાંથી મુખ્ય બજારના કયા કયા વિસ્તારમાં જવાય છે તે આ બોર્ડ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે। આ તમામ વિસ્તારમાં જવાનો રસ્તો અત્યારે પાણીથી ભરાયેલો છે। આ બીજા જે સામેના રસ્તાના દ્રશ્યો પણ તમને બતાવીશ। જે રસ્તો માતર તરફ જાય છે, તે માતર તરફના રસ્તા પર ઘૂંટણસમાં પાણી છે, એટલે કે શહેરમાં ચારે બાજુ અત્યારે પાણી જ પાણી છે। આપણે સ્થાનિકો સાથે વાત કરીશું અને પૂછીશું કે શું સ્થિતિ અત્યારે અહીંયા છે। મિત્ર, શું નામ છે તમારું અને શું છે? શાલીમાર સોસાયટીમાં રહેતા ઇન્દિરાનગરમાં ખૂબ પાણી આવી ગયું છે, તો બધા લોકોએ ઘર ખાલી કરી દીધું છે અને લોકોને ખાવા પીવાની એટલી કઈ દિક્કત છે નહીં, ખાલી ઘર જ ખાલી થયું છે ને એટલે શાલીમાર સોસાયટીમાં બી એટલું ખાસ પાણી આવ્યું નહીં, લોકો ચેન સુકૂનથી બી રહે છે અને ખાવા બાબતમાં બી કોઈ એટલી ખાસ પ્રોબ્લેમ છે નહીં। કેટલા દિવસથી આવી સ્થિતિ? આ 2-3 દિવસથી છે। અચ્છા, અને કારણ શું આનું કારણ પાણી ચારો તરફથી આવી ગયું છે, કોઈ એક બાજુથી એવું બચવાની કોઈ ગુંજાઈશ છે નહીં, પાણી ચારો તરફથી આવી ગયું છે। મિત્ર, શું નામ છે તમારું? માર્કેટ સ્થિતિ બ્રહ્મક્ષત્રિય। શું છે માર્કેટની સ્થિતિ ગામ? સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે, કારણ કે પાણી ઉતરતું છે નહીં। રહીશો બધા ત્રાસી ગયા છે, પાણી ઉતરવાની રાહ જુએ છે, પાણી ઉતરવાની કોઈ રાહ નથી જોતું। તો પાણી ઉતરે એવી આશા કરીએ છીએ। પાણી સ્થાનિક પ્રશાસન શું કામગીરી કરે? સ્થાનિક પ્રશાસન કામ સારું છે, પણ બહુ ધીરું ચાલે છે, ધીરું કામ સારું છે। કોઈ નુકસાન કે એવું કશું ધ્યાન પર કરો? ના, નુકસાન એવું ધ્યાન પર નથી, કામ સારું છે। એટલે કે નુકસાની કોઈ થઈ નથી આ પૂરમાં, એ સારી બાબત છે। પરંતુ જે પાણી ભરાયા છે 2-3 દિવસથી, તે ઉતરવાનું નામ લઈ રહ્યા નથી। નદીઓમાં હવે પાણી ઉતરે તો જ આ પાણી ઉતરશે તેમ લાગી રહ્યું છે। યોગીન્દરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।